टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોલાલ ભાઈ ચાવી મારો મોલાલ ભાઈ ચાવી મારો બનાસકાંઠામાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે એટલે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ હતો જે પાણી છે તે હજુ પણ યથાવત છે। સરહદી વિસ્તારના વાવથરા સુઈ ગામના કેટલાક એવા ગામડાઓ છે તે હજુ પણ પાણીમાં ડૂબેલા હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે તો સામે આવી રહ્યા છે। આ થરાદથી ને બજારને જોડતો જે મુખ્ય મેન આ જે માર્ગ છે એ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે એટલે કહી શકાય કે હજુ પણ આ માર્ગ પર 3 થી 4 ફૂટ જેટલા જે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। તમામ લોકો અત્યારે જે મુશ્કેલીમાં મુકાયેલા છે। બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા પણ અનેક કામગીરી છે તે કરી રહ્યા છે। કહી શકાય કે વાવ થરાદના જે લોકો છે તે પણ અત્યારે તો સેવામાં ઉતરી ગયા છે। અત્યારે સમગ્ર જે પંથક છે સરહદી વિસ્તારનું ત્યાં આગળ હજુ પણ મકાનો છે તે પાણીમાં ડૂબાયેલા જોવા મળી રહ્યા છે। આપણી સાથે વિસ્તારના કેટલાક લોકો છે એમની સાથે સીધી વાત કરીશું। અત્યારે થરાદ પંથકમાં જે કેટલાક વિસ્તારો છે તે પાણીમાં તરબોળ છે, અત્યારે વહીવટીતંત્ર દ્વારા કેવી કામગીરી ચાલી રહી છે? વહીવટીતંત્ર દ્વારા કામગીરી અત્યારે ચાલી રહી છે સારી, પણ અત્યારે થરાદની અંદર મુખ્ય માર્ગ મુખ્ય બજારની અંદર જવા માટેના જે પણ કોઈ રસ્તા છે તે સમગ્ર હજી બંધ છે અને વરસાદ પણ થંભી ગયો છે અને તડકો પણ નીકળી ગયો છે, પણ બજારમાં જવાની અત્યારે કોઈ વ્યવસ્થા હજી થઈ નથી। પાણીનો નિકાલ શરૂ છે પણ હજી સુધી પાણી નીકળ્યું નથી। શું કહો છો, કેટલાક ગામો પણ હજી પાણીમાં ડૂબેલા છે, તંત્ર દ્વારા અત્યારે નગરપાલિકા છે તેમના દ્વારા કેવી કામગીરી છે?
અત્યારે જે તંત્ર દ્વારા જે પાણીમાં વાવ થરાદના ગામડાઓ જે ડૂબ્યા છે એમાં તંત્રે સારી એવી કામગીરી કરી છે. ફૂડ પેકેટનું વિતરણ શરૂ છે તંત્ર દ્વારા, અને નવી નવી એનજીઓ જે છે લાયન્સ ક્લબ, ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓનું પણ ફૂડ પેકેટ વિતરણનું સારી કામગીરી ગામડાઓમાં થઈ રહી છે. પણ નગરપાલિકા દ્વારા જે પાણીનો નિકાલ છે તે હજી સુધી કંઈ કરવામાં આવ્યો નથી. તેથી જે બજારમાં ધંધો કરે છે એ મિત્રોને બજારમાં આવવા માટે ખૂબ હાલાકી ભોગવવી પડે છે. અનેક લોકો સેવામાં ઉતર્યા છે, અનેક અધિકારીઓ પણ અત્યારે સ્થળ ઉપર ત્યાં હાજર છે, અનેક લોકોની સેવામાં જોડાયેલા છે. નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક બેદરકારી અત્યારે તો સામે આવી છે. નગરપાલિકાનું કામ છે ખો આપવાનું. રોડ ડિપાર્ટમેન્ટ ઉપર આપે છે, રોડ ડિપાર્ટમેન્ટવાળા નગરપાલિકા ઉપર આપે છે, અને બંને સાથે મળીને આવે તો કે ઉપરથી નાણાં નથી મળતા, કે કામ નથી મળતું, કે કારીગરો નથી મળતા. આ ખો આપવાનું કામ નગરપાલિકાનું છેલ્લા ઘણા વર્ષોથી કરી રહી છે, જેના ભોગે 2015માં પાણી ભરાણું છે. 2015 ઉપરથી શીખ ના લીધી તો 2017માં પાણી ભરાણું છે. 2017 ને 15 બંને ભેગા થઈને શીખ ના લીધી તો અત્યારે તંત્રની વહીવટી કચેરીઓ આખી પાણીમાં ડૂબાયેલી છે 2025માં. હવે 2025માં જો આગળ પગલાં નહીં ભરે તો કદાચ 27-28માં પણ જો આવો વરસાદ રહ્યો તો આની હાલાકી થરાદના પ્રજાજનોને ભોગવવાની થશે. ચોક્કસ જે રીતે આ જે થરાદના લોકો છે તે પણ અત્યારે કહી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારની જે કામગીરી સેવા અપાઈ રહી છે, પરંતુ જે થરાદનું નગરપાલિકા છે તેની બેદરકારી અત્યારે તો સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારીના લીધે અનેક ઘરો હજી છે તે પાણીમાં ડૂબાયેલા જોવા મળી રહ્યા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. સરહદી વિસ્તારમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. બનાસકાંઠામાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે. થરાદનું જે મુખ્ય બજાર છે, થરાદ હાઈવેથી બજારને જોડતો જે માર્ગ છે, ત્યાં કેટલાક મકાનો અત્યારે તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છેલ્લા 3 દિવસથી અહીંના જે લોકો છે તે ઘરની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. 3 થી 4 ફૂટ જેટલા જે પાણી છે તે ભરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. આપ ન્યૂઝ કેપિટલના જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ થરાદનું મુખ્ય બજાર છે ને બજારનો માર્ગ અત્યારે આખો પાણીમાં ગરકાવ થયો છે. કહી શકાય કે અહીંનું નગરપાલિકા છે તે હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારની જે કામગીરી છે તે કરી રહ્યા છે, અનેક લોકોની સેવામાં ઊભા છે, ત્યારે થરાદ નગરપાલિકા હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે થરાદના મુખ્ય બજારમાં 3 દિવસથી જે 4 ફૂટ જેટલા પાણી પડ્યા છે તે હજુ પણ પહોંચ્યા નથી. આપને જે રીતે દ્રશ્યો બતાવીશ, આ થરાદના મુખ્ય બજારના જે મકાનો છે, મકાનોમાં રહેતા જે લોકો હજુ પણ મુશ્કેલીમાં મુકાયેલા હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે દ્રશ્યો એટલા ભયંકર છે કે લોકો 3 દિવસથી કોઈ પણ જાતની કામગીરી નથી કરી શકતા, કોઈ પણ જાતનું જેમને કામ ધંધે અર્થે નથી જઈ શકતા. ઘરમાં ને ઘરમાં રહેવું પડે તેવું લાગી રહ્યું છે. પોતાની ખેત મજૂરી નથી કરી શકતા. અનેક દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક થરાદ નગરપાલિકાની ગંભીર બેદરકારી હોય તેવું અત્યારે તો સામે આવ્યું છે. એટલે કે 3 દિવસથી જો પાણી ઓસર્યા નથી, નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી, એટલે અત્યારે તો લોકો પણ અહીંના જે છે મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. મોહનલાલભાઈ ચાવી મારો.
સાહેબ, આપ બધા જાણો છો કે અત્યારે છેલ્લા 2 દિવસથી એટલો બધો વરસાદ તિતકામ જ્યુરિડિક્શનમાં આવ્યો, જેના લીધે પરિસ્થિતિ ખૂબ વણસી છે. અને અત્યારે આપ બધા જોઈ શકો છો કે સરેરાશ 4 થી 5 ફૂટ પાણી ભરેલું છે. અને એ પાણીની અંદર અમારી ટીમો આજ સતત 2 દિવસથી વોચ તો રાખી રહ્યા હતા, પણ કોઈ કારણસર અંદર આવી શકે એ પોઝિશન નથી. અને આજે સવારે 8 વાગ્યાથી લગાતાર અમે 5 ટીમો કામ કરી રહ્યા છીએ. અને અમારો એક જ એ છે કે જલ્દીથી જલ્દી જેટલું બને એટલું કન્ઝ્યુમરને પાવર આપવાનો છે. પાણી વચ્ચે સતત કામગીરીમાં મુશ્કેલી પડતી, કેટલા ટીમો કામ કરે છે, કેટલી મુશ્કેલી, કઈ રીતે અડચણો આવે? સાહેબ, અડચણોમાં તો ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. અમારે બહારથી સામાન લાવવાનો એ જ મોટો પ્રશ્ન છે અને એને ઉપાડીને લાવવો પડતો હોય છે. અત્યારે બપોરનું અમારો જમવાનો જ મોટો પ્રશ્ન હતો, તો ફૂડની વ્યવસ્થા અમે કરેલી. પણ બીજો પ્રશ્ન કે જે અંદર કામ કરવાનું છે, અંદર અમારી યાર્ડની અંદર તમે જોઈ શકો છો કે યાર્ડમાં કામ જ થઈ શકતું નથી. અને અત્યારે સરેરાશ 3 ફૂટ જેટલું પાણી ભરેલું છે, છતાં બી અમારી ટીમો આજે એટલું બધું કામ કરી રહ્યા છે. જેટલું જલ્દી બને એટલો અમે વીજ પુરવઠો ચાલુ કરવા માટે ખૂબ પ્રયત્નશીલ છે. અત્યારે ભાવ ડિવિઝન સિવાયની કેટલા વિસ્તારમાંથી અહીંયા કામ માટે ટીમો આવેલી? સાહેબ, વાવ ડિવિઝન સાથે સાથે જોવા જઈએ તો મેં છે ધાનેરાથી ટીમો બોલાયેલી છે. ધાનેરાથી સવારે 8 વાગે ટીમો આવેલી છે, થરાદથી ટીમ આવેલી છે, સુઈગામથી ટીમ આવેલી છે. અમારી ભાભરની આખી ગેંગ અહીંયા આવેલી છે અને સરેરાશ 35 માણસ કામ કરી રહ્યા છે અત્યારે અહીંયા. તો જેટલું જેમ બને એમ વહેલી તકે અમે વીજ પુરવઠો ચાલુ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સાહેબ, મારું નામ MS મેવાડા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ટ્રાન્સમિશન ડિવિઝન, થરાદ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ તો લીધો, પરંતુ પરિસ્થિતિ છે જશે તેની છે. અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે વાવ તાલુકાના તિથગામ ખાતે, જ્યાં 66 kVનું સબસ્ટેશન આવેલું છે. તે સબસ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે, પરંતુ વિદ્યુત બોર્ડના જે UGVCLના અધિકારીઓ છે તે લાઇટ પૂરી પાડવા અત્યારે મથામણ કરી રહ્યા છે. સાથે જ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તિથગામ UGVCLના છે. મારી સાથે UGVCLના કર્મચારી જોડાયા છે. કેવી પરિસ્થિતિની અંદર તમે કામ કરી રહ્યા છો? અત્યારે તમામ જે સબસ્ટેશન છે એમાં પાણી ભરાયા છે, કેવી રીતે કામ કરી રહ્યા છો? આપ જોઈ રહ્યા છો અત્યારે ધીચણસામાં પાણીની અંદર પણ અમારા કર્મચારીઓ, જેટકોના કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. અમારું એક જ લક્ષ્ય છે કે દરેકને જેમ બને એમ જલ્દીમાં જલ્દી દરેક અમારા ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો કરવાનો. અને 2015, 2017, 2023 અને 2025 સતત 4 વખત આવા પૂરની પરિસ્થિતિ અહીં આવી સર્જાઈ છે. આ પાણી માટે યોગ્ય નિકાલ કરવા માટે અહીંથી આશરે 1.5-2 કિલોમીટર કેનાલ આવેલી છે. ત્યાં જો પાણીની પાઇપલાઇનની સગવડ કરવામાં આવે, પાઇપલાઇન નાખવામાં આવે અને અહીંથી પમ્પિંગ કરીને પાણી કાઢવામાં આવે તો આ પાણીનો ઉકેલ આવી શકે એવો છે. કેવી પરિસ્થિતિમાં કામ કરવું પડે છે, કેટલી તકલીફ પડે છે? અત્યારે ખૂબ જ જોખમી અને ગંભીર પરિસ્થિતિની અંદર કામ કરવું પડે છે. આ એક ગંભીર સમસ્યા છે, પણ ગ્રાહકો માટે કરી અને જેમ બને આના કરતાં પણ વિકટ પરિસ્થિતિની અંદર કામ કરવું પડે તો અમારા કર્મચારીઓ કામ કરવા માટે રાત ને દિવસ સતત તૈયાર જ છે. ચોક્કસથી તો આ હતા UGVCLના કર્મચારી, જેઓ કહી રહ્યા છે કે વિકટ પરિસ્થિતિ હોય તો પણ અમે ગ્રાહકોની સેવા માટે તત્પર છીએ. મિત દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. શું કહેશો સાહેબ, કેવી પરિસ્થિતિ વરસાદ પછી? વરસાદ પછી સમગ્ર આ વિસ્તારમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર આ 4 તાલુકાની અંદર ખેડૂતોની કફોડી સ્થિતિ. આજે પણ ભગવાન ભરોસે અત્યારે ખેતરોની અંદર લોકો બેઠા છે. એમને રેસ્ક્યુ કરીને બહાર લાવવા હોય તો પણ અત્યારે કોઈ એટલી ટીમ નથી, સગવડ નથી જેમને લાવી શકીએ. અને લોકોને પીવાનું પાણી, રમવા માટેનું આ જે પ્રાથમિક જરૂરિયાત જિંદગીની હોય એ પણ અત્યારે પૂરી પડી શકતી નથી. પ્રયત્નો બધા કરીએ છીએ, પણ જે રીતે કુદરતનો પ્રકોપ કહી શકાય કે જે એક સાથે સુઈગામમાં 16-17 ઇંચ વરસાદ હોય કે થરાદ વાવમાં 12-13 ઇંચ વરસાદ
આ જમીન સહન કરી શકે એમ નથી. તેમ છતાં ત્યારે આટલો બધો વરસાદ થયો એના લીધે લગભગ 25-30 ગામ તો એવા છે જ્યાં એક માથોડા કરતાં પણ વધુ પાણીમાં લોકો અત્યારે બેઠા છે અને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન બધા અમે કરી રહ્યા છીએ. સાહેબ, રાજકીય નેતા ઉપર લોકો આક્ષેપ લગાવે છે કે પરિસ્થિતિ વિકટ છે, મુલાકાત લેતા નથી. તમે કેટલા લોકોની મુલાકાત લીધી, કેવી પરિસ્થિતિ છે અને બીજા રાજકીય નેતાઓને બહાર નીકળવું જોઈએ કે દેખો, દરેકની જવાબદારી બને છે. અમે તો જે દિવસે વરસાદની આગાહી હતી ત્યારે જ કોંગ્રેસ પાર્ટીએ એનો હેલ્પલાઇન નંબર નાખ્યો હતો. દરેક તાલુકા વાઇઝ જિલ્લા કોંગ્રેસ સમિતિથી લઈને બધાએ કે ભાઈ કંઈ પણ તકલીફો અમને કહેજો. ને આખી રાત અમને ફોન આવતા કે અહીંયા અમે ફસાયા છે, પાણી અમારા ઘરમાં ઘૂસી ગયું છે, ગમે તેમ કંઈ બચાવો. અમે અહીંયા જિલ્લા તંત્રને કે અહીંયા તાલુકા કક્ષાના જે અધિકારીઓને એ બાબતે જાણ પણ કરતા કે ભાઈ અહીંયા તાત્કાલિક લોકોને મૂકો, પણ એમની પાસે પણ તાત્કાલિક કોઈ એવી ટીમો નથી કે જ્યાં લોકો પાણીમાંથી બધાને બહાર કાઢી શકે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર લોકો છે. આજે પણ શું સ્થિતિ છે, ઘણા બધા ગામડામાં તો પહોંચી પણ તંત્ર પણ નથી પહોંચી શક્યું. ધારો કે ભાડોવા ગામ છે કે ભાટવર ગામ છે, તમારે આગળ જાઓ તો માડકા છે, ડેડાવા, બાજરી, ગોલગામ, નાલોદર, કોરેટી, મમ્માણા, આ બધા જલોઈયા, બેણા, આ બધા એવી સ્થિતિમાં અત્યારે છે. તીજગામ કે જ્યાં આગળ ખરેખર લોકોને પીવાના પાણીની, ગેસના બાટલાઓની, રાશન કીટોની, દવાઓની જરૂર છે. પશુધન માટે ઘાસચારાની જરૂર છે. આજે તમામ ઘાસચારો અત્યારે બરબાદ થઈ ગયો છે. ત્યારે કરવું જોઈએ. જનપ્રતિનિધિ તરીકે બધાને અત્યારે કોઈ એવું મહત્ત્વનું નથી, એવું કોઈ બિલ વિધાનસભામાં આવવાનું નહોતું કે વાવની અંદર હાજર ના રહી શકાય. અત્યારે લોકોને જે લોકોએ ચૂંટીને તમને મૂક્યા હોય એ જનપ્રતિનિધિઓને આજે લોકોની તકલીફમાં નહીં રહે તો ક્યારે રહેવાનું છે? આજે જો અહીંયા હવે જિલ્લા તંત્ર ઉપર બેસીને જે લોકોને જ્યાં સહાયની જરૂર છે, જ્યાં મદદની જરૂર છે, ત્યાં આજે નથી. હવે 3 દિવસ પછી પૂર પાણી વહી નીકળી ગયા પછી તો ફોટો પડાવવા માટે આવશો તો એ તો લોકો પણ યાદ રાખશે. અત્યારે લોકોને તકલીફ છે, પાણીમાં છે, કઈ રીતે ફોન આવે, ફોન ઉપાડવા નહીં, મદદ ના કરવી. તો અત્યારે અમે વિરોધ પક્ષમાંથી અમારાથી બનતું અમે કરીએ, તો સત્તા પક્ષના લોકોએ પણ એમનાથી બનતું કરવું જોઈએ. એમના તો સરકાર છે, હમણાં કહેતા આખી મિલિટરી ફોજ અહીંયા ઉતારી શકે એટલી સત્તાઓ છે ચાલુ સરકારને, તો શા માટે એનો ઉપયોગ ના કર્યો? આજે જે ગામડાની અંદર પશુપાલન ઉપર જે નિર્ભરા જિલ્લો, આજે પશુ એમના ઘાસચારા વંચિત છે. લોકો પોતાના પ્રાથમિક જરૂરિયાત જિંદગીની એનાથી વંચિત છે. પીવાનું પાણી નથી. લગભગ વાવ સોઈ ગામના 40 એવા ગામ હશે જ્યાં પીવાનું પાણી નથી. વાવ શું અહીંયા તમે વાવ સરાદ સોઈ ગામ 3 તાલુકામાં 3 દિવસથી લાઇટ નથી, પીવાનું પાણી નથી. વાવ અને સોયગામમાં અનેક જગ્યાએ આપણે સંપર્ક કર્યો છે, જગ્યા ઉપર ગયો, કઈ રીતની પરિસ્થિતિ? અમે ઘણી જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કર્યા, પણ અમે ધારો કે ટ્રેક્ટર પણ નથી જતા, ગાડીઓ નથી જતી, મોટી ગાડીઓ નથી જતી, બસો ફસાઈ ગઈ છે. એવી જગ્યાએ લોકો ફસાયા છે. એસડીઆરએફની ટીમ આવી તો એમને બોટ ચલાવવા માટે ડીઝલ નથી એમની પાસે. આવી પરિસ્થિતિ છે. કોઈ સરકાર ટ્રેક્ટર લાવ્યું તો ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવાનું નથી. કઈ રીતની સરકારે મદદ કરવી જોઈએ? તો તાત્કાલિક ધોરણે ટીમો વધારવી જોઈએ. એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો જ્યાં પણ ખેતરોની અંદર લોકો અત્યારે મોટા 70% લોકો ખેતરોમાં, એમની શું હાલત છે, શું જરૂરિયાત છે એ કોઈ જાણી શક્યું નથી. કેમ કે મોબાઈલનું નેટવર્ક નથી આવતું, એટલે ત્યાં આગળ લોકો પહોંચી શકતા નથી. શું તકલીફ છે? છેલ્લા 2 દિવસથી મોબાઈલનું નેટવર્ક નથી. અહીંયા ભાટવડની અંદર રોજ ફોન આવે છે, અહીંયા 70-80 જણા છેલ્લા 2 દિવસથી ફોન આવે છે. ગઈકાલ રાતે પણ કોઈક સમાજસેવીઓ ડ્રોનના માધ્યમથી ત્યાં હું ખાવાનું પહોંચે. તો સરકાર પાસે ડ્રોન પણ છે, જેટલી પણ સુવિધા જોઈએ, પણ મુખ્યમંત્રીને ખુદને 3 વખત અમે ફોન કર્યો છતાં મુખ્યમંત્રીને તસ્તી નથી. આ વિસ્તારમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઘરે ઘરે ફરનારા મુખ્યમંત્રી, ભાજપના મંત્રીઓ ઘરે જે શેરીએ ફરતા હતા, અત્યારે મુખ્યમંત્રીને 3 વખત અમે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી કે આવી સ્થિતિ છે, પણ મુખ્યમંત્રીને પણ ટાઈમ નથી. અત્યારે ભગવાન ભરોસે મૂકી દીધા છે. આ તો કુદરતનું સારું તો વરસાદ આજે બંધ થયો છે. જો આજે વરસાદ હોત તો હજી પણ રાહત કાર્ય શરૂ ના થઈ શકે.
શાળાની અંદર કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને કેટલું નુકસાન છે? આ છે માળકા પગાર કેન્દ્ર શાળા. 1 થી 8 ધોરણની શાળા છે અને 325 બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આજના સતત 2 દિવસના વરસાદના લીધે અને સિસ્ટમના લીધે શાળાની અંદર અત્યારે હાલમાં પણ મેદાનની અંદર 7 થી 8 ફૂટ પાણી છે અને સતત નીચેના રૂમો પણ જે છે એ પૂરતા ભરાઈ ગયેલા છે અને શાળાની અંદર ઇલેક્ટ્રોનિક્સ હોય કે શાળાના રેકર્ડની અંદર ખૂબ જ બધું નુકસાન થયેલું છે. કેટલા દિવસ આ પાણી નહીં ઓસરે? કેટલા દિવસ અભ્યાસ બંધ રહે? હવે એ તો અત્યારે કંઈ નિશ્ચિત કહી શકાય નહીં, પણ અંદાજિત 3 થી 4 દિવસ તો આ પાણી નીકળી નહીં શકે એવો મને અંદાજ છે. દિનેશભાઈ અહીંયા ખાડ છે, જોજો.
બનાસકાંઠા જિલ્લામાં 24 કલાક વરસાદે તારાજી સર્જી છે. અત્યારે વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ હજુ સુધી વાવ તાલુકો હોય, સોયગામ તાલુકો હોય, તમામ ગામોના પાણી ઓસર્યા નથી. અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે વાવ તાલુકાના માડકા ગામે. આ માડકા ગામના આપ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, આ તમામ દ્રશ્યો પ્રાથમિક શાળાના છે, ગામના છે, કે અત્યારે ગામની અંદર જવા માટે જે માર્ગો છે તે તમામ પાણીમાં ગરકાવ થયા છે. જો વાત કરવામાં આવે તો સરપંચ અત્યારે આક્ષેપ કરી રહ્યા છે, સ્થાનિક લોકો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે અત્યારે કોઈ વહીવટી તંત્ર હોય, અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય, કોઈએ પણ મુલાકાત લીધી નથી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા આખું મંત્રીમંડળ આવે છે, પરંતુ જ્યારે સ્થાનિક પ્રશ્નો હોય, અત્યારે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે કોઈ પણ ધારાસભ્ય હોય, સ્થાનિક વહીવટી તંત્ર હોય, કોઈએ પણ ગામની મુલાકાત લીધી નથી. સૌથી પહેલાં ન્યૂઝ કેપિટલ અત્યારે વાવ તાલુકાના માડકા ગામે પહોંચ્યું છે. અત્યારે માડકા ગામના 200થી વધુ પરિવારો પાણીમાં ગરકાવ થયા છે. અત્યારે કેટલાય મકાનો છે જેઓ પાણીમાં છે. અહીંથી બહાર જવા આવવામાં પણ લોકોને તકલીફ પડી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો અહીંના સરપંચ દ્વારા બિસ્કિટ અને ફૂડ વિતરણની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીંના યુવાનો છે તેઓ ફૂડ વિતરણ કરી રહ્યા છે. પાણીમાં જે લોકો ફસાયા છે તે લોકોનું પણ રેસ્ક્યુ કરી રહ્યા છે. એટલે ક્યાંક વહીવટી તંત્ર પણ નિષ્ક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે 3 દિવસથી સતત વરસાદ હતો. વરસાદની અંદર વાવ સોયગામના કેટલાય ગામડાઓ પાણીમાં ગરકાવ થયા હતા, પરંતુ અત્યાર સુધી વહીવટી તંત્ર વાવ તાલુકાના માડકા ગામ સુધી પહોંચી શક્યું નથી. એટલે ક્યાંક વહીવટી તંત્ર નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે સરપંચ છે તેઓ અત્યારે ફૂડ વિતરણના પેકેટ બાળકોને કે અલગ અલગ જે ફસાયેલા લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા સ્થાનિક લોકો છે તે તમામ અત્યારે ટ્રેક્ટરના સહારે લોકો સુધી પહોંચવા તત્પર બન્યા છે. સાથે જો વાત કરવામાં આવે છે તો બનાસકાંઠા જિલ્લામાં આવી પૂરની પરિસ્થિતિ 2017 બાદ ફરીથી 2025માં સર્જાઈ છે. ત્યારે વહીવટી તંત્ર હવે કેટલું એલર્ટ બને છે તે પણ એક જોવાનું રહેશે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. એક મિનિટ. શું કહેશો, કેટલું પાણી છે ત્યારે, કેવી પરિસ્થિતિ? માળકાની અત્યારે વિકટ પરિસ્થિતિ છે ને 3 દિવસથી સતત આજુબાજુના ગામડામાંથી પાણી આવી રહ્યું છે માળકાની અંદર. ને હજી સુધી કોઈ સરકારી તંત્ર કે કોઈ રાજકીય આગેવાન કોઈ હજી અમારી સાર સંભાળ લીધી નથી. ને ધારાસભ્ય પણ હજી સુધી આવ્યા નથી, આ બાજુ તાક્યા નથી. 3 દિવસ થઈ ગયા છે ને પબ્લિક ભગવાન ભરોસે છે. અત્યારે ખાવા પીવામાં કેટલી તકલીફ પડે? ખાવા પીવાની બહુ તકલીફ છે. અત્યારે અમારા ગામના સરપંચે એમના પોતાના ખર્ચે જો પાર્લે અને પાણીની બોટલ ને લાવીને વિતરણ કરી રહ્યા છે ગામની અંદર. લોકોને પીવાનું પાણી મળે? પાણી પીવાની કોઈ અત્યારે વ્યવસ્થા જ નથી. આ ચાલેરું પાણી માણસ પીતા હોય તો ભલે, બીજું કોઈ વ્યવસ્થા જ નથી પાણીની. કેટલા પરિવારો પાણીમાં છે? પાણીમાં અંદાજે અત્યારે 200 થી 300 પરિવાર પાણીમાં હશે ને એમની વિકટ ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. એમ જ્યારે રાજકારણીઓને ને ધારાસભ્યોને વોટ જોતું ત્યારે આખી ગુજરાતનું મંત્રીમંડળ આખું વહીવટી તંત્ર અહીંયા હતું વાવ તાલુકાની અંદર. પણ અત્યારે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એ લોકો અત્યારે આ બાજુ આવ્યા નથી, ત્યાં ક્યાં નથી હજી સુધી. શું કહેશો, તમારા ગામમાં ક્યારે પાણી આવ્યું તો કેવી હાલત? 3 દિવસથી સાહેબ અહીંયા ચાલે છે. હું માળકા સરપંચ બોલું અને પાણી કોઈ અધિકારી કોઈ આવ્યા નથી જોવા માટે. તમે પહેલાં હતા તમે જ આવ્યા છો આટલા પાણીમાં. અધિકારી આવે તો રોડ રસ્તા ઉપરથી બહાર નીકળી જાય તો તમે આટલા કાંઠા છે આટલા પાણીમાં તમે આવી શકો. અમારા ગામના ધારાસભ્ય હજી સુધી અમારા ગામમાં આવ્યા નથી. અમારા ગામમાં નથી આવ્યા ધારાસભ્ય તો અહીં. એટલે ધારાસભ્ય આપણે શું આવે?
ધારાસભ્ય તો છે પણ આયા નહીં સાહેબ, શું કરવાનું કહો? ધારાસભ્ય તમે ભાડ્યા કે નહીં ભાડ્યા? ના ભાડ્યા તો છે પણ મુલાકાત કરવા તો આવવું પડે ધારાસભ્ય. હા, ગામમાં બરોબર નહીં કરીએ શું કરવાનું? નથી ને આપણા ગામમાં. હા, મળવા તો આવવું પડે. પબ્લિકને કેમ થાય? પાણી જોવા રાજકીય અને કેટલા ગામ પાણીમાં ડૂબેલા, કેટલા ગામ પાણીમાં અત્યારે અમારે ગામ, અમારા બાળકા ગામ કે તમારા ગામની અંદર કેટલા લોકો અમારા ગામમાં અત્યારે શ્યામમાં સાહેબ કોઈ સંપર્ક થતો જ નથી. કેટલા પબ્લિક ક્ષેત્રમાં છે કે કેટલા ગામમાં પાણીમાં અત્યારે અમે આ 50 માણસો છે, બધા યુવાન અત્યારે બધાના માણસોને બહાર 3 દિવસથી પાણી ચાલે, તમારે ખાવા પીવાની પાણીની કોઈ વ્યવસ્થા નહીં. કેવી? ટ્રેક્ટરનો પાર્લર આવ્યા એ નાખો ને ખાય બજારા, બીજું શું કરવા? બીજું અન્ય પાણીની બીજું તકલીફ, પાણી પીવાનું નથી. સરકાર તરફથી તમને કોઈ રાહત કીટ કે એવું સરકાર કોઈ તરફથી અધિકારી? અત્યારે હવે આબાના છે માણસો, અત્યારે હાલ કોઈ નથી આપી. તો 3 દિવસથી ખાવા પીવાની કઈ રીતે? ખાવા પીવાની અબલું કે બાજુમાં ઘર છે, અહીંયા માણસો આલુ પાડશું અહીંયા જમે બધા. તો કેટલા પરિવારો પાણીની અંદર ડૂબેલા છે આવડી અંદાજે? તો જેટલા 200 ઘર તો છે ને, 200 ઘર તો પાણીમાં જ છે હાલ. 200 પરિવાર તો પાણીમાં જ છે. કેટલું પાણી છે ગામમાં? પાણી તો અત્યારે 6 ફૂટ હેડેરું ગામમાં, અને અહીંયા અત્યારે ઓછો ને, અહીંયા કાલે તો 5 ફૂટ જ 7 ફૂટ 7-8 ફૂટ. હેડ તો ભણ્યો. મોલાલભાઈ ચાય મારો. મોલાલભાઈ ચાય મારો. બનાસકાંઠામાં આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લાનો જે સરહદી વિસ્તાર છે, સરહદી વિસ્તારમાં મુશળધાર જે વરસાદ છે તે મેઘો ખાબક્યો છે. કેટલાક લોકો છે તે આ વરસાદી પાણીથી પરેશાન થયા છે. હજુ સુધી તંત્ર છે ત્યાં પાણીમાં જે લોકો છે ત્યાં સુધી પહોંચી નથી શક્યું. ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે એમની સાથે પણ વાત કરીશું. આ જે થરાદ વિસ્તાર છે, થરાદ વિસ્તારનો મુખ્ય જે બજારમાં જતો માર્ગ છે ને તે કેટલાક લોકો જે અહીંયા રહે છે એમની સાથે વાત કરીશું. આપ અહીંયા થરાદ વિસ્તારના છો, આપણો રહેણાંક વિસ્તાર છે, અહીંયા આપનું મકાન આવેલું છે. છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલું છે. તંત્ર પહોંચ્યું છે આપની સુધી? તંત્ર કંઈ પણ કામ નથી કરી રહ્યું. તંત્ર બહુ બેદરકારી છે તંત્રની, નગરપાલિકાની. આવી રીતે થોડું હોય, 3 દિવસો થઈ ગયા, પાણીનો નિકાલ નથી આવતો. પાણીના નિકાલ માટે કંઈક કરવું પડે નગરપાલિકાને. અને અમે 3-4 દિવસથી ફસાઈ ગયા, ગાડીઓ ફસાઈ જલ છે, ઘર મકાન, કઈ જગ્યાએ જવું, અહીં કંઈ તંત્રનું લેવા દો કશું. ચારે ત્યાં રસ્તા પેક છે, કઈ બાજુ જવું એ કંઈ તંત્રનું કોઈ
છે નહીં આગા પાછું. તંત્ર આવે છે પણ જતું રહે છે. તંત્ર આ પાણીનો નિકાલનું કંઈક લાવે તો સારું કહેવાય. 17-16-17માં આ ટાઈપની પરિસ્થિતિ હતી પણ અહીં એમનું કંઈ નિરાકરણ નહીં આવ્યું. એનું કંઈક નિરાકરણ લાવે તો સારું કહેવાય સરકાર. અને નગરપાલિકામાં બહુ બેદરકારી નગરપાલિકાની કહેવાય. 3 દિવસથી પાણી ભરાયેલા છે. આપ ઘરની બહાર નથી નીકળી શકતા. આપણી ફેમિલી છે તે પણ ઘરમાં છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હાલાકી કેવી છે, કેવી મુશ્કેલીનો સામનો? બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બહુ એટલે કોઈ આમાં કહી જ નહીં શકાય એટલી મુશ્કેલી છે અમારી જોડે. શું કહેવું આમાં તો? અત્યારે જમવાનું કેવી રીતે જમો છો? કોઈ તંત્ર પહોંચાડે છે કે શું કરો છો? શંકરભાઈ થોડીક વ્યવસ્થા કરી છે આ માટે પહોંચાડવાની, પણ નગરપાલિકા તરફથી કોઈ રિસ્પોન્સ નહીં મળ્યો. પણ શંકરભાઈએ વિધાનસભા અધ્યક્ષે થોડીક વ્યવસ્થા કરી જમવાનું બીજું ને ફૂડ પેકેટ પણ આપ્યા છે. શું કહેશો? આપ પણ અહીંના છો, આ વિસ્તારના છો, આપનો રહેણાંક વિસ્તાર છે. ખુદ અહીંયા સરકારી કચેરીઓ આવેલી છે તે પણ પાણીમાં ગરકાવ છે. એસડીએમનું જે મકાન આવેલું છે એ પણ પાણીમાં ગરકાવ છે. તો આપના કેટલાક મકાનો પાણીમાં ગરકાવ છે. કેવી હાલાકી, કેવી મુશ્કેલી? અમારે જે એરિયો છે એ આખો પાણીમાં જ છે. અત્યારે માલ ઢોર ને બહુ તકલીફ પડે છે. અત્યારે આ દેખો, તમે દેખો, ચારેય કોરા પાણી જ છે ને એમાં આજ સુધી કોઈ તંત્રનું કોઈ અત્યારે સહાયતા નથી મળી. ને આજે આ બાજુ આગળ શેણનગર સોસાયટી ચારે કોરા પાણીમાં છે. માણસો, છોકરાઓને ઢોર, માલ ઢોર ને અત્યારે રાખવા એ ખૂબ તકલીફમાં છે. અત્યારે માલ ઢોરને અમે છૂટા મૂકી દીધા છે કેમ કે પાણીમાં કોઈ રહી જ ના કે. અમે ખુદ મારા ઘરની અંદર જ 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ક્યાં જાઉં અત્યારે? કોઈ સહાયતા નથી. આ અમારે જે આ લોકલ જે લોકો છે અત્યારે મદદ ખૂબ કરે છે. રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા જમવાનું બધી રીતે રામજી મંદિર ટ્રસ્ટથી ચારે કોરા જમવાનું પકડી જશે ને એમની કામગીરી પૃથ્વી પરિવાર તરફથી બહુ કામગીરી સારી કરે છે. ઈરાઈ છોકરો ને એમની લીધે અત્યારે જ્યાં લોકો ફસાઈ ગયા છે એમને ટ્રેક્ટર દ્વારા કાઢવામાં આવ્યા છે. ને જે આ ગણેશ સોસાયટી છે ચારે કોરા પાણીમાં જ છે. અત્યારે કોઈને સહારા માટે મેં શોપિંગની અંદર હાલ પૂરતા રાખી લીધા છે. કેટલા દિવસથી પાણી ભરાયેલું છે? પાણી લગભગ ગણો તો શનિવારથી ચાલુ શું છે. શનિ, રવિ, સોમવાર 3 દાડા તો બહુ ભયંકર ને વાવાઝોડાની સ્થિતિ એવી હતી કે કોઈ હાનાની નહીં ટળે એટલી ખામી રહી છે. બાકી તો કોઈ રીતે બધી રીતે નુકસાન છે. પાણીમાં અમારી બોરિયા ખાતર બાતર બધોય પાણીમાં પલટી ગયું છે. અત્યારે કોઈ પાસે કોઈ વસ્તુ જ નથી. આજે અમારે થોડું લાવીને ઘરના પેટ માટે કરવું પડે છે. બાકી ઢોર ઢાખરના તો બધા છૂટા મૂકી દીધા છે. કેમ કે ઢોર ઢાખરને રહેવા માટે જગ્યા જ નથી ક્યાંય પડતે. છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલું છે. ઘરમાં કોઈ સીધું લાવવું હોય, ઘરમાં જમવાનું કેવી રીતે શું કરો છો? આ જમવામાં હવે બજારમાંથી લોકો થોડું લાવી જમાય છે. બાકી કોઈ અત્યારે લાઇટ સુવિધાઓ સબ બંધ છે. વીજળી પુરવઠો બધું બંધ છે. અત્યારે જે રામજી ટ્રસ્ટવાળા છે એમને હું તો ખૂબ ધન્યવાદ છે કે એમને અત્યારે આજે ચારે કોરા માણસોને. શું કહો છો? તંત્ર પહોંચ્યું છે? તંત્ર કોઈ પહોંચ્યું નથી. આજ સુધી નગરપાલિકાને કોઈ ટીમ, કોઈ સહારો, કોઈ દેવા નથી આવ્યો. જે અત્યારે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા છે એમને અત્યારે ચારે કોરા જમવાની વ્યવસ્થા ફ્રીમાં આપી દીધી છે માણસોને. ગરીબ હોય કોઈ રહેવાની. ચોક્કસ તો આ છે થરાદ વિસ્તારના લોકો છે. છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે. તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી. લોકોને જમવાનું પણ વ્યવસ્થિત મળતું નથી. અન્ય જે સેવાભાવી લોકો છે તેમને જમવાનું પૂરું પાડે છે. તંત્ર દ્વારા કોઈ પણ જાતને અત્યારે હજુ સુધી વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. ત્યારે આ લોકો છેલ્લા 3 દિવસથી ઘરમાં ફસાયેલા છે તેવું અત્યારે તો અહીંના લોકો છે તે કહી રહ્યા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. મોલાલ ભાઈ ચાય મારો.
મોલાલભાઈ ચાય મારો